વાર છે, પણ આજે મેં ફટાફટ ઉભા રહેજો. હું આવી આવી ગઈ છે સાહિત્યકાર. આવો શેને ભાઈ? આવો જલ્દી લાઈવ માં આવો. મારા ભાઈઓ તથા બહેનો આવો આવો જલ્દી આપણા ડાયરા પ્રોગ્રામમાં, જ્યાં આગળ એવા બાયલોની ભંગારની વાતો થશે. મારા ડાયરામાં આવો, જલ્દી આવો. બરાબર હે સેટઅપ? હલો ભાઈ. હા, જલ્દી આવી જાઓ બધા લાઈવમાં. શેર કરો તમારા કાકા મામા ફોઈ ફુવા બધાને ફટાફટ. એને જેકેટ ઈ ખવરિયાથી મોંઘું છો. હા, ઈ ખવરિયાને કેજો એનથી મોંઘું છે. શું છે? મોંઘું બ્રાન્ડેડ છે, બ્રાન્ડેડ. મારા બેટા વાળ એની માને જેલ બેલ નાખીને પુષ્પા થઈને નીકળ્યા છે માર્કેટમાં. पुष्पा पुष्पा ये पुष्पा है, पुष्पा भाई. पुष्पा को फ्लावर मत समझो. पुष्पा फायर है, फायर. वाइल्ड फायर, वाइल्ड फायर. क्या है वाइल्ड फायर? जल्दी आई जाओ मारा लाइव में, मारा वालीडाओ. फटाफट आओ लाइव में. मारी पेटी बेटी બધું રેડી છે. ઓ હા, ધીંગાણાના ઢોલ વાગ્યા. આજે વગાડું ધીંગાણાના ઢોલ, પણ એની પહેલા હું એવા વ્યક્તિનું દિલથી સન્માન કરવા માંગુ છું ને એવા વ્યક્તિઓના નામ લેવા માંગુ છું. લાઈવની શરૂઆત પહેલા આપણે એવા જે હકીકતે સન્માનીય છે, ભગવાન માનવા જેવા લાયક એવા વ્યક્તિઓને કદાચ આ લોકોએ એના ચર્ચા નથી કર્યા, એના ગુણગાન નથી ગાયા, પણ એવા વ્યક્તિઓને આજે હું યાદ અપાવીશ જે હકીકતે દાનવીર પુત્ર કહેવાય, દાનવીર કર્ણ પુત્ર કહેવાય. એવા વ્યક્તિઓના આજે પહેલા હું નામ લઈશ. લાઈવ શરૂ થાય એની પહેલા, કેમ કે એવા વ્યક્તિઓને હકીકતે સન્માન્ય છે અને એવા વ્યક્તિઓને ભગવાન માનવા જ જોઈએ જેને હકીકતે પોતાના જ પૈસે સેવા કરી છે. તો પેલું નામ છે બેચર બાપા ગમારા, જેમને 3001 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. બેચર બાપા ગમારા જે વિશ્વના વર્લ્ડનો રેકોર્ડ તોડ્યો હતો અને 3001 દીકરીના લગ્ન કરાવ્યા હતા. એ વ્યક્તિએ ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું. કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું ને કર્યાવરમાં એક વસ્તુની ખોટ નથી. અને એવા લગ્ન તો કોઈ ઘરે ખર્ચો ના કરી શકે એવા લગ્ન કર્યા હતા મિત્રો, એવા લગ્ન. તો બેચર બાપા ગમારા સન્માન્ય છે, હકીકતે ભગવાન માનવા જેવા.
અને એવા વ્યક્તિના ક્યારેય તમે ગુણગાન ગાયા નથી. બીજું નામ રામજીભાઈ ભરવાડ. બીજું નામ રામજીભાઈ ભરવાડ, જેમને દહીસરમાં મુંબઈમાં 2700 ઘર બનાવ્યા. કેટલા? 2700 ઘર બનાવ્યા. ઝૂંપડપટ્ટીના માણસો જ્યાં રહેતા હતા ને એ લોકોના માટે 2700 ઘર બનાવ્યા રામજીભાઈ ભરવાડે મુંબઈ દહીસરમાં. પણ ક્યારેય ના આવું કઈ તો તમારે જાણવું નથી, આવું કઈ તો સાંભળવું નથી. સૌજીભાઈ ધોળકિયા, એમને કરોડો રૂપિયાનું દાન આપી દીધું, પણ ક્યારેય એમ નથી કીધું કે આ ગુજરાત મારું, હું ભગવાન છું. એવું ક્યારેય કોઈ નથી કીધું. આ રતન ટાટાએ તો બિલિયનોમાં દાન કરી નાખ્યા, પણ એ વ્યક્તિએ ક્યારેય એમ નથી કીધું કે હું ભગવાન છું. તો હકીકતે તમારે વખાણ જ કરવા હોય ને ભગવાન કેવા હોય ને તો